જય હિન્દ મિત્રો. તો જે એટલા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા અને એ છે એસએસસી જીડીનું મેડિકલ માટેનું કટ ઓફ. તો એ આવી ગયું છે, બરાબર. લેટ સાંજે આવ્યું છે, બરાબર. તો કેટલા પાસ થયા છે ને, મતલબ ખરેખર એટલું કટ ઓફ ગયું છે, બરાબર. તો ચલો હું તમને બતાવવા માંગુ પહેલા, બરાબર. અને એ બી આપણે જોઈશું કે આના વિશે આગળ શું કરી શકીએ. મેલ જનરલ એરિયાનું જોયું છે 82, બરાબર. 2 માર્ક વધ્યું છે. ઈડબ્લ્યુએસ નું 67 સમથિંગ, ઓબીસી નું 77 અને 77, એસસી નું 77, એસટી નું 78, બરાબર. આ હતું મેલ. જે આ છે મેલ બોર્ડર એરિયા, બરાબર. તો એનું જોયું છે 71 મેડિકલ માટેનું કટ ઓફ છે. ઈડબ્લ્યુએસ 59, ઓબીસી 65, એસસી 68, એસટી 62. પછી ફિમેલ જનરલ એરિયાનું કેટલું ગયું છે? 86. ઈડબ્લ્યુએસ 68, ઓબીસી 83, એસસી 82 અને એસટી 79. આ બોક્સ છે એ ફિમેલ બોર્ડર એરિયા છે. તો બોર્ડર એરિયા ફિમેલનું આપણે જોઈએ યુઆર 81, ઈડબ્લ્યુએસ 71, ઓબીસી 75, એસસી 80, એસટી 65. તો મિત્રો વિદ્યાર્થીઓ તો કેટલી જગ્યા હતી અને કેટલા પાસ થયા? તો દેખો એટલી જગ્યા હતી, 1700 સમથિંગ, 1700 પ્લસ સમથિંગ જગ્યા છે, બરાબર. પાસ કેટલા થયા હતા? ફિઝિકલમાં 16,237 એન્ડ બે મેલ અને ફિમેલ થઈને મેડિકલનું લિસ્ટ કેટલાનું આવ્યું છે? 2813. બસ ખાલી એટલાનું જ મેડિકલનું મતલબ કે બોલાવશે. તો હવે આગળ શું થશે? તો આના વિશે શું કરવું જોઈએ? તો એની વિગતવાર માહિતી હું નેક્સ્ટ ફૂલ વિડીયોમાં કહીશ તમને આગળ, બરાબર. આજે ટ્રાય કરીશ કે આજે તમારા માટે વિડીયો લાવું અને એમાં માહિતી આપણે લઈએ કે હવે કેટલું કટ ઓફ જઈ શકે. કેમ કે તમે જોતો છો કટ ઓફ વધ્યું જ નથી, બરાબર. એન્ડ આપણે જે વિચાર્યું હતું એનાથી થોડુંક વિપરીત રહ્યું છે પાછું ફરીથી. તો શું હવે આનાથી ફાઇનલમાં શું બહુ ઊંચા જમ્પ આવશે? એ બધીની વિગતવાર આપણે ચર્ચા કરી, હું મારી ટીમ જોડે ડિસ્કશન કરી, બરાબર. એને પછી તમારા માટે માહિતી લાવીશ આગળ, બરાબર. અત્યારે ખાલી એટલું જ કહીશ કે મેડિકલમાં જેટલા બી વિદ્યાર્થીઓને આવ્યું છે બધાને જવાનું છે, બરાબર. બાકી ફૂલ વિડીયોમાં બધી માહિતી આપી દઈશ. જય હિન્દ.